સુરતના ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા ડીઝલ ચોરીની વ્યાપક રેકેટના પર્દાફાશ કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજો સાથે જોડાયેલા અનેક લોકોની સંડોવણી સામે આવી છે। સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે ડુમસ દરિયાકાંઠે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા અધિકારીઓએ દરિયાના કીચડમાં ઉતરી કામગીરી કરી હતી। કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજો સાથે જોડાયેલા અનેક લોકોની સંડોવણી સામે આવી છે। આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા ડીઝલ ભરેલા બરેલો દરિયામાં ફેંકી દીધા હતા, જે એસઓજી અને ફરિયાદીઓની મદદથી જપ્ત કરવામાં આવ્યા છે। મોટી માત્રામાં ચોરી કરાયેલ ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી આ કેસમાં આગળની તપાસ અને કાર્યવાહી કરી રહી છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા?